નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર। તારીખ 16/5/2024 શનિવારના સાંજના 5:30 કલાકે તળાજા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજા ટાઉનનો સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળેલ કે ગોરખી દરવાજા પાસે આવેલો હોડકો વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ મનહરસિંહ વાજા પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે 2 પંચોને સાથે રાખી સ્થળ પર રેડ કરી હતી। રેડ દરમિયાન આરોપી સ્થળ પરથી હાજર મળી આવ્યો ન હતો, પરંતુ મકાનની તપાસ દરમિયાન એક થેલામાંથી મિડનાઇટ જામુન વોડકા ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલી 180 mlની સીલપેક બોટલો મળી આવી હતી। પોલીસે કુલ 40 બોટલો, જેની અંદાજિત કિંમત ₹12,000 થાય છે, કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે તળાજા પોલીસે પ્રોહિબિશનની એક કલમ નંબર 65A/E અને 116B હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ આરોપી ફરાર હોય, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે।